ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાપડવાળી કઢી. તો એના હારું આપણે આ અડદના પાપડ લીધા છે 4 થી 5 નંગ જેટલા મીડિયમ સાઈઝના, અને છાશ લીધી છે આપણે 3 કપ જેટલી, અને થોડુંક પાણી જોઈએ, અને અડધો કપ જેટલું બેસન લીધું છે આપણે, ચણાનો લોટ, અને લસણવાળું મરચું લીધું છે વાટેલું આપણે, થોડુંક લીલા ધાણા, અને થોડીક આપણે મેથી વઘાર માટે આખી મેથી દાણા, થોડીક હિંગ અને રાઈ ને જીરું આ વઘાર માટે, થોડાક લીલા મરચાં એકાદું અને 2 લાલ મરચાં, થોડાક લીમડાના પાન, મીઠું જોવે સ્વાદ પ્રમાણે, અને અડધી ચમચી જેટલું ધાણા જીરું અને હળદર, અને થોડીક આપણે લીધી કસૂરી મેથી, અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો ગેસ ચાલુ કરશું. આમાં આપણે થોડુંક તેલ નાખીશું, વઘાર પડતું થોડુંક, અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કઢીની તૈયારી કરી લઈશું. તો આમાં આપણે ચણાનો લોટ નાખી દઈશું અને હળદર નાખી દઈશું, ને મીઠું થોડુંક સ્વાદ પ્રમાણે, અને ધાણા જીરું. તો આમાં હવે આપણે પહેલાં થોડીક છાશ નાખીશું. છાશ ખાટી હોય તો થોડુંક પાણી પછી નાખવાનું, એમ પહેલાં થોડીક નાખીને આને મિક્સ કરી લેવાનું, એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય આ રીતે. કઢીમાં એવું હોય, ઘણાય ઘાટી કઢી ઘણાય જોતી હોય ને, ઘણાને આછી કઢી જોતી હોય, તો લોટ તમે તમારા હિસાબે વધારે ઓછો કરી શકો એમ. જો આછી ખાતા હોય તો થોડોક ઓછો નાખો, પણ અમારા ઘરમાં કઢી ઘાટી જ ખાય એટલે થોડોક અમે ઘાટી બનાવીએ એમ. પહેલાં મિક્સ કરીને પછી બીજી વધારાની છાશ એમાં નાખવાની એમ, એટલે એકદમ આરામથી તમારે મિક્સ થઈ જાય બધું. હવે બધી છાશ આમાં નાખી દઈશું આપણે, ને થોડુંક પાણી નાખીશું. આને આપણે સાઈડમાં રાખી દઈશું થોડીક વાર. હવે આજે આપણે લાલ મરચું લીધું, એમાં થોડુંક પાણી નાખીશું અને મિક્સ કરી લઈશું આ રીતે. હવે આપણે તેલ જોઈ લઈશું. તો તેલ ગરમ થઈ જાય એટલે એમાં પહેલાં નાખીશું આપણે મેથીના દાણા અને રાઈ, એ જીરું. ગેસ થોડો ધીમો કરી દઈશું. લીલા મરચાં, એ લાલ મરચાં, લીમડો, બધું મિક્સ કરીને હિંગ નાખીશું. આ બધું તૈયાર થઈ જાય વઘાર આપણે, એમાં આપણે નાખીશું આ લાલ મરચું લસણવાળું, તેલમાં થોડીક વાર ફેરવવાનું આ રીતે આપણે, અને મસાલો એકદમ સરસ પાકી જાય. હવે એમાં નાખીશું આપણે કસૂરી મેથી, એકદમ ફ્લેવર આવી જાય આની આમાં. થોડાક લીલા ધાણા, હવે આપણે જે કઢી તૈયાર કરી એ આમાં નાખી દઈશું. થોડુંક પાણી આપણે હજી નાખીશું આમાં, 1 કપ જેટલું.
તો આને આપણે હવે ઉકળવા દેવું, હલાવતું રહેવાનું એટલે ઉભરાય નહીં. તો થોડીક વાર આને પકાવી લે, એકદમ ધૂપકી પડવા માંડે ત્યાં સુધી. તો કઢી આપણી પાકી ગઈ સારી રીતે, ધૂપકી પડવા માંડી, એકદમ સરસ સુગંધ આવવા માંડશે તમને કઢી પાકે એટલે. તો હવે આપણે એમાં નાખી દઉં પાપડ. તો પાપડ છે એને આપણે આ રીતે ટુકડા કરી નાખીશું અને કઢીમાં નાખી દેવું. તો બધા પાપડ એમાં આપણે આ રીતે નાખી દેવું. તો પાપડ આપણે આમાં બધાય નાખી દીધા. હવે મિક્સ કરી લેવાનું આ રીતે ને થોડીક વાર આને પકાવવાનું. પાપડને આ ગરમ ગરમ કઢી છે એટલે એકદમ સરસ થોડીક વારમાં જ સોફ્ટ થઈ જાય, પણ એકાદ મિનિટ આને પકાવી લેવાનું આપણે. મસ્ત લાગે છે ખાવામાં. થોડીક ઘાટી કઢી હોય એટલે તમારે રોટલા આરે ખાવામાં મજા આવશે, એકદમ સરસ આ રીતની. અને ખીચડી આરે ખાઈ શકો અને ભાત આરે ખાઈ શકો તમે. એકદમ મસ્ત પાકી ગઈ છે કઢી. તો હવે આપણે ગેસ બંધ કરી દઉં અને ઉતારી લેવું નીચે. તો તૈયાર છે આપણી પાપડવાળી કઢી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પાપડવાળી કઢી.